ધોરણ 5માં ભણતા બાળકો માટે સીઈટીની પરીક્ષા યોજવામાં આવી। સરકારનો અભિગમ છે કે છેલ્લા બાળકો 10માં બોર્ડની પરીક્ષા આપવા જતા હતા, 12મામાં પરીક્ષા આપવા માટે જતા હતા, તેનો ડર દૂર થાય તેમજ બાળકોમાં જનરલ નોલેજમાં વધારો થાય, ભણવા માટે બાળકોમાં રુચિ જાગે તે માટે આ પ્રકારની પરીક્ષા લેવી તે સરકારનો સારો અભિગમ છે। આ પરીક્ષામાં જે બાળક સારા એવા ગુણ મેળવશે એમને શિષ્યવૃત્તિમાં પણ વધારો આપવામાં આવશે। મોતીપુરા ટીટોડા ખાતે આ પરીક્ષા લેવામાં આવી, જેમાં 273 બાળકોએ ભાગ લીધો, જેમાં વસાઈ કન્યા શાળા, વસાઈ પ્રાથમિક શાળા તથા ફાઇનાન્શિયલ અર્પણ વિદ્યાલયના બાળકોએ પણ ભાગ લીધો હતો। આ પરીક્ષા આપવા આવેલા નાના નાના ભૂલકાઓમાં આનંદ જોવા મળી રહ્યો છે। 43 બાળકો છે અને તમામ સરકારી અને ખાનગી શાળાના તમામ બાળકોએ ફોર્મ ભરેલા છે અને તમામ બાળકો પરીક્ષા આપવા માટે આવેલ છે। આ પરીક્ષા આપવાથી બાળકોને શું ફાયદો થશે અને શું થશે? આ પરીક્ષા આપવાથી બાળકોનો એક તો અત્યારે આપણે જાણીએ છીએ કે સરકાર હવે ફક્ત ડિગ્રી નહીં પરંતુ જે જાહેર પરીક્ષાઓ છે એ પાસ કરવી જરૂરી છે। તો અત્યારથી જ બાળકોને જાહેર પરીક્ષાઓનો એક અનુભવ મળશે, એમનો જે ડર છે એ ડર દૂર થશે અને આ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે બાળક પાસ થાય એ સરકારની યોજનાઓ છે એમાં જો મેરિટમાં આવશે તો એને શિષ્યવૃત્તિની જુદી જુદી સહાય પ્રાપ્ત થશે। પાયાની સુવિધાથી બાળકોને જનરલ નોલેજ આપવામાં આવશે। હા, બાળકોને પાયાની સુવિધાઓ અને જે આગળની એમને અભ્યાસક્રમમાં જે જરૂરિયાતો હોય તે સરકાર દ્વારા આ યોજના થકી પૂરી કરવામાં આવશે। બેન, આજે શની પરીક્ષા છે શું છે? સીઈટીની પરીક્ષા આપવાના છે। કેટલા બાળકો છે? 25 બાળકો। કઈ કઈ શાળાના બાળકોએ ભાગ લીધો? બધી સરકારી બધી સ્કૂલો, પ્રાઇમરી, ફાઇનાન્શિયલ સ્કૂલોમાંથી હા ફાઇનલ। કેટલા બાળકો અંદાજ બધા છે? 543 છે તમારે। કેવી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે શું છે? વ્યવસ્થા સારી છે, સ્કૂલ પણ મોટી છે એટલે બધાને અગવડતા પડે એવું છે નહીં। સીઈટી પરીક્ષાનો મતલબ શું છે? સીઈટીથી જનરલ નોલેજ થોડું બાળકોનું વધે અને પ્રગતિ કરી શકે એમના। આનાથી બાળકોમાં શું ફરક પડશે અને કેવું વધશે? એમનું નોલેજ વધશે, એમની કારકિર્દીમાં એ લોકો આગળ વધશે। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।